તો આ તરફ ભાવનગર જિલ્લામાં પણ તોફાની પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે, જેને કારણે નુકસાનીના સર્વેને લઈ અને કામગીરી હાથ ધરવામાં આવી છે। ખેતીવાડી વિભાગની 80 જેટલી ટીમ નુકસાનીનો સર્વે કરી રહી છે। ભાવનગર જિલ્લામાં કુલ 4.50 લાખ હેક્ટર જમીનમાં ખેતી થઈ રહી છે, પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં વધુ વરસાદ થયો છે। તેમાં મહુવા, ભાવનગર, સિંહોર તાલુકામાં વરસાદથી નુકસાન થયું છે। ખાસ કરી કેરી, લીંબુ અને તલના પાક ઉપર તેની સીધી અસર થઈ છે। વરસાદને કારણે કેરીના પાકને 30 થી 35% નુકસાન થયું છે। ભાવનગર જિલ્લામાં 24,000 હેક્ટર બાગાયત ખેતી થાય છે અને તેમાં 4,000 હેક્ટરમાં કેરી, 3,000 હેક્ટરમાં લીંબુ અને 1,200 હેક્ટરમાં કેળનું વાવેતર થયું છે। ખેડૂતોનો આરોપ છે કે આજથી 3 વર્ષ પહેલા પણ અતિવૃષ્ટિને લઈ સર્વેની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ તેની સહાય ખેડૂતોને આજ દિન સુધી મળી નથી। વધારે 6 થી 7 ઇંચ વરસાદ પડ્યો છે અને ખેતીને મોટા પાયે નુકસાન થયેલું છે। નુકસાન એવા તલ, સિંગ અને બાજરી તેમજ બાગાયતી પાકમાં કેરી, પોપિયા તેમજ સરગવો અને લીંબુ આ જે કાંઈ વિસ્તારને વધારે નુકસાન થયું છે। તો જે આ સર્વે કરી રહ્યા છે એ સર્વે એવો ખેડૂતોને સંતોષ થવો જોઈએ કે સર્વે કર્યા પછી ખેડૂતોને તમામ નુકસાનીનું વળતર મળવું જોઈએ, એવી અમારી ભાવનગર જિલ્લા ખેડૂત વતી અમારી માંગણી છે। જે કમોસમી વરસાદની આગાહી હતી એના આધારે ખેતીવાડી તંત્ર દ્વારા મોટેભાગે ખેડૂતોને નુકસાન ન થાય એના માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી, જેથી ખેડૂતોનું નુકસાન નિવારી શકાય। આમ છતાં જે માવઠું પડ્યું છે એના કારણે કેટલાક તાલુકાઓમાં જે નુકસાનના સમાચાર હતા, તેથી તાલુકા વિકાસ અધિકારીશ્રીને સૂચના આપી સ્થાનિક કક્ષાએ ટીમની રચના કરવામાં આવી છે અને સ્થાનિક કક્ષાએથી ટીમ દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે।